આજે આપણે ઇન્સ્ટન્ટ ચકરી બનાવી તો જો આવી કંઈક ચકરી બનાવી છે આપણે 10-15 મિનિટમાં તો કેવી રીતે બનાવી ચાલો આપણે રેસીપી જોઈએ। તો 1 ચમચો ચણાનો લોટ લીધો છે, 1.5 ચમચો ચોખાનો લોટ એડ કર્યો છે અને 1 ચમચો ઘઉંનો લોટ લીધો છે। એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, થોડું અમથું તેલ અને થોડાક તલ નાખીને સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે। લોટ બંધાઈ જાય પણ આપણે મસાલા નાખતા ભૂલી ગયા હતા, ઉપરથી આપણે બધા મસાલા એડ કર્યા છે। મસાલા એડ કરી અને સારી રીતે મસળી અને આપણે એને હંચાની અંદર લઈ લીધો છે। પછી જો આ રીતે આપણે એને ચકરી વાળી લેવાની છે, સરસ રીતે ચકરી વાળી અને આપણે એને ધીમા ગેસે તળી લેવાની છે। આને તળાતા થોડીક વાર લાગે છે, ફટાફટ આપણે જો હલાવશું તો એ તૂટી જાય છે, એટલે થોડીક વાર રાહ જોવી અને એક સાઈડ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને રહેવા દેવી। તો ચાલો હવે આપણે જો ચકરી તળવા માંડ્યા છીએ। પછી હવે જો કૃષ્ણાબેન આવે છે એ પણ ટ્રાય કરે છે। જો કેવી સરસ રીતે એકદમ ઇન્સ્ટન્ટ જલ્દી ફટાફટ 10 મિનિટમાં બની જાય છે ચકરી।